નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ની અંદર ચેપ્ટર નંબર 7 ભાષા અને પ્રત્યયની અંદર આજે આપણે અગાઉના લેક્ચરની અંદર જે સમજ્યા છે એનું પુનરાવર્તન કરી તો કે અગાઉના લેક્ચરની અંદર આપણે કયો મુદ્દો જોયો હતો તો કે પ્રેષકનું કૌશલ્ય. પ્રેષક એટલે શું? તો કે સંદેશો મોકલનાર વ્યક્તિ, એના કેટલાક કૌશલ્યો વિશે આપણે માહિતી મેળવી હતી. એમાંનું એક કૌશલ્ય કે સંદેશો આપવાનો ધ્યેય નક્કી કરો. કારણ તો શું? પહેલું કૌશલ્ય શું છે પ્રેષકનું? કે સંદેશો મોકલવાનો ધ્યેય નક્કી કરો. હા, મારે આજે સંદેશો મોકલવાનો છે, કે આજે મારે એક્સ વ્યક્તિ સાથે પ્રત્યાયન કરવાનું છે, એનું એક ધ્યેય નક્કી કરો. સચોટ ધ્યેય નક્કી કરશો તો જ એકદમ પ્રત્યાયન સફળ રીતે થશે. ઓચિતાનું કોઈ વ્યક્તિ સાથે જઈ અને પ્રત્યાયન તરીકે જોડાઈ શકાય નહીં. એટલે એનો ધ્યેય પહેલા નિશ્ચિત કરો કે મારે પ્રત્યાયન સફળ બનાવવા માટે શું કરવું, એવું ધ્યેય નિશ્ચિત કરો. બીજું, સામાન્ય વ્યક્તિને સમજાય તે રીતે સંદેશો તૈયાર કરો. આપણે એને અનુલક્ષીને સંદેશો તૈયાર કરવાનો હોય કે એક સામાન્ય વ્યક્તિને આપણો સંદેશો સમજાઈ શકાય એ રીતે તૈયાર કરવું. ત્રીજું, કે જે સંદેશો ઝીલનાર વ્યક્તિ જે છે, જો સંદેશો કેવી રીતે તૈયાર કરવાનો એનું ત્રીજું એક કૌશલ્ય પ્રેષકનું છે કે સંદેશો ઝીલનાર વ્યક્તિ જે છે એની વય, એની જાતિ, એને મેળવેલું શિક્ષણ, એને આધારિત સંદેશો તૈયાર કરવો. એને અનુલક્ષીને કે આપણે જે વ્યક્તિને સંદેશો આપવાનો છે એ કઈ ઉંમરનો છે, બાળક છે, યુવાન છે, વૃદ્ધ છે, એ પ્રમાણે નક્કી કરો. બીજું, કે જે સંદેશો મોકલવાનો છે એ વ્યક્તિ કઈ જાતિનો છે અને એને મેળવેલું શિક્ષણ, એવું નક્કી કર્યા પછી સામેના વ્યક્તિને આપણે સંદેશો સારી રીતે પહોંચાડી શકીએ. ત્રીજું, કે એક બાબત કે જ્યારે તમે પ્રત્યાયન કરવાના છો ત્યારે તમારા મનની અંદર એટલું નિશ્ચિત હોવું જોઈએ કે આપણે જ્યારે પ્રત્યાયન કરશું ત્યારે સામેનો વ્યક્તિ કયા પ્રશ્નો પૂછશે. એ પ્રશ્નો જે પૂછવાનો છે એની એક રૂપરેખા તૈયાર કરી એના ઉત્તરો શોધી લેવા, કે જેથી પ્રત્યાયન દરમિયાન જ્યારે પણ ગ્રાહક તમને પૂછે પ્રશ્ન તો એનો જવાબ તમે સરળતાથી આપી શકો. એટલે કે એની પૂર્વ તૈયારી કરી લેવી. પાંચમી બાબત, કે સંદેશો આપવામાં ખાસ કોઈ મુદ્દા ના રહી જાય એ માટે પહેલેથી મુદ્દાઓ તૈયાર કરી લેવા. જો પહેલેથી મુદ્દાઓ તૈયાર કરી લેવાથી શું થશે કે આપણે ક્રમ મુદ્દાઓ રજૂ કરીએ તો આપણને ખબર પડી જાય કે હવે પછીના કયો મુદ્દો બાકી છે. એટલે મુદ્દાઓની રૂપરેખા એક પહેલેથી તૈયાર કરવી કે મારે આ પ્રત્યાયન દરમિયાન કે આ સંદેશો મોકલવા દરમિયાન આટલા મુદ્દાનો સમાવેશ કરવાનો છે. એ મુદ્દાઓ પહેલેથી તૈયાર કરી લેવા. પછી બીજું, કે જ્યારે એક પ્રેષક તરીકે તમે સંદેશો મોકલાવો છો કે પ્રત્યાયન કરો છો, એનો તમારી અંદર આત્મવિશ્વાસ ભરપૂર હોવો જોઈએ અને આપણે પ્રભાવશાળી હોવા જોઈએ. કે સામેના વ્યક્તિને આપણી સ્પીચ કે આપણી બોલી ગમવી જોઈએ. એટલે એક આત્મવિશ્વાસ હોવો જોઈએ, પ્લસ બીજું આપણે પોતે પ્રભાવશાળી હોવો જોઈએ. પછીનું એક પ્રેષક તરીકેનું કૌશલ્ય આપણે જોયું કે આપણે જે વસ્તુ રજૂ કરવાની છે એનો પહેલાથી મહાવરો કરેલો. એટલે કે જે આપણે એક સંદેશો બનાવ્યો એને પહેલા જોઈ લો, આની અંદર કોઈ પણ બાબતની ભૂલ નથી, એનું કોઈ પણ
વ્યક્તિ જોડે સારી એવી પ્રેક્ટિસ કરી લો, એટલે મહાવરો કરો કે જેથી પ્રત્યાયન દરમિયાન કોઈ પણ પ્રકારની ભૂલ ના સર્જાય, કોઈ પણ પ્રકારનો અવરોધ ઉત્પન્ન ના થાય માટે. પછી કે પ્રત્યાયન વખતે આપણે જે સાધન સામગ્રીનો ઉપયોગ કરવાનો છે એ સાધન સામગ્રી ચેક કરી લેવી. એટલે ધારો કે પેન નો ઉપયોગ કરતા હોય તો પેન વ્યવસ્થિત ચાલે છે કે નહીં એ તપાસી લેવું. કેમેરાનો ઉપયોગ કરવો હોય તો કેમેરો વ્યવસ્થિત ચાલે કે એની સ્પેસ બરાબર છે કે નહીં એ વગેરેની ચકાસણી કર્યા બાદ પ્રત્યાયનની શરૂઆત કરવી, સંદેશો મોકલવો. અને લાસ્ટ પ્રયત્નનું કૌશલ્ય કે આપણે જે સમય મર્યાદા નિશ્ચિત કરી કે એક ગ્રાહક સાથે આપણે એવું કહેલું છે કે મારે આટલા સમયની અંદર તમને આ સંદેશો પહોંચાડવાનો, તો એ સમય મર્યાદાની અંદર આપણું પ્રત્યાયન જે છે એ સંપૂર્ણ રીતે સારી રીતે પૂરું થઈ જવું જોઈએ. આટલા પ્રેશર તરીકેના જે કૌશલ્યોને અનુસરી તો આપણું પ્રત્યાયન એકદમ સારી રીતે કોઈ પણ અવરોધ વગર સંપૂર્ણ રીતે પૂરું થઈ જાય છે. હવે પાઠની અંત તરફ જઈએ, એટલે કે પાઠનો લાસ્ટ મુદ્દો આ પ્રકરણની અંદરનો કે ગ્રાહક સંદેશો ઝીલનારનું કૌશલ્ય. ગ્રાહક એટલે કે સંદેશો ઝીલનાર વ્યક્તિ, ઝીલનાર વ્યક્તિના કૌશલ્યો. જો એકદમ સફળ રીતે પ્રત્યાયન પાર પાડવું હોય કોઈ પણ અવરોધ વગર, તો જેમ આપણે પ્રત્યાયનના કૌશલ્ય જોયા, પ્રેષકના કૌશલ્ય જોયા, એવી જ રીતે ગ્રાહકના પણ અમુક કૌશલ્યો હોય છે કે જે પ્રત્યાયન આપણે જેને સફળ રીતે પાર પાડી શકીએ, કે એની અંદર કોઈ પણ પ્રકારનો અવરોધ ના આવી શકે. એ માટેનું પહેલું કૌશલ્ય કે પ્રત્યાયન વિશે પહેલેથી પૂર્વગ્રહ બાંધી લેશો નહીં. જો પહેલું કૌશલ્ય જોઈએ કે પ્રત્યાયનનો પહેલેથી પૂર્વગ્રહ બાંધી લેશો નહીં. એટલે કે જ્યારે પ્રત્યાયન કોઈ વ્યક્તિ સાથે ગોઠવવાનું હોય ત્યારે, એટલે કે પ્રેષક જ્યારે કોઈ પણ પ્રકારનું પ્રત્યાયન ગોઠવે છે એ સમયે આપણને ઘણા એવા લોકો પણ મળશે કે આ વ્યક્તિની ભાષા યોગ્ય નથી, એની રજૂઆત યોગ્ય નથી, વ્યક્તિ સારો નથી, એવા પ્રકારના જે આપણને મેસેજ મળે છે એને અનુસરીને કોઈ પણ વ્યક્તિ સાથે સીધો પૂર્વગ્રહ બાંધી ના લેવો. પહેલા પ્રત્યાયન એનો સંદેશો છે એને શાંતિથી સાંભળવો, યોગ્ય લાગે તો એના વિશે આગળ વિચારવું. એટલે કે એનો આ બાબતનો જે પૂર્વગ્રહ છે એ પહેલાથી બાંધી ના લેવો કે આ વ્યક્તિ યોગ્ય નથી, આપણી સાથે યોગ્ય રીતે વાતચીત નહીં કરે, આપણી સાથે સારું પ્રત્યાયન નહીં કરે, એનો પૂર્વગ્રહ પહેલેથી ના બાંધી લેવો. જો પહેલેથી પૂર્વગ્રહ બાંધી લેવામાં આવશે તો પ્રત્યાયન ક્યારે સફળ થશે નહીં. કેમ કે આપણે એના પૂરતું ધ્યાન નહીં આપીએ કે જવા દે જે તે સમયે એ સમય પસારની કામગીરી ખાલી કરીશું. એટલે પહેલાથી એના વિશે પૂર્વગ્રહ ના બાંધવો. બીજું, પ્રત્યાયન વિશે તમે પોતે પણ આગળથી માહિતી મેળવી લો. તો બીજું શું કરવું કે પ્રત્યાયન વિશે તમે પોતે પણ પહેલાથી માહિતી
ગોઠવવાનું છે કે સંદેશો મેળવવાનો છે એના વિશેની માહિતી તમે પણ પહેલાથી મેળવી લો કે આવનાર વ્યક્તિ કોણ છે, કયા પ્રકારના પ્રશ્નો પૂછી શકે છે, કયા પ્રકારનો સંદેશો રજૂ કરી શકે છે, એની પહેલેથી તમે પણ તૈયારી કરી લો કે મારે આ પ્રત્યાયન દરમિયાન એને કયા કયા પ્રશ્નો પૂછવા, કેટલા સમય સુધી રહેવું વગેરેની તૈયારી પહેલેથી કરી લેવું કે જેથી વક્તા યોગ્ય રીતે આપણે એની સાથે ચર્ચા કરી શકીએ. પહેલાથી તૈયારી. ત્રીજું, પ્રત્યાયન ચાલુ હોય ત્યારે વિક્ષેપો કરવાનું ટાળો. પ્રત્યાયન ચાલુ હોય ત્યારે વિક્ષેપ કરવાનું ટાળો. એટલે કે જે સમય પ્રત્યાયન ચાલુ છે ત્યારે એવા બિનજરૂરી પ્રશ્ન ના પૂછવા કે ચાલુ પ્રત્યાયન દરમિયાન ઊભું થઈને બહાર ના જતું રહેવું. તમારી જોડે ફોન હોય તો ફોન સાયલેન્ટ રાખવો વગેરે જેવી પ્રવૃત્તિ કરવાથી પ્રત્યાયનની અંદર વિક્ષેપ નહીં પડે. જો પ્રત્યાયનની અંદર વિક્ષેપ પડશે તો પ્રત્યાયન તમારું સફળ થશે નહીં. એટલે એક ગ્રાહક તરીકે તમારે શું કરવાનું છે કે પ્રત્યાયન દરમિયાન એવો કોઈ પણ પ્રકારનો વિક્ષેપ નહીં પાડવાનો. કારણ શું કે સામેનો વ્યક્તિ જ્યારે કોઈ પણ બાબતની રજૂઆત કરતો હશે અને આપણે વિક્ષેપ પાડીશું તો એની લય તૂટી જશે. એટલે કે એને પ્રત્યાયન રજૂ કરવાની અંદર મજા આવે. એટલે કે પ્રત્યાયન દરમિયાન કોઈ પણ પ્રકારનો વિક્ષેપ કરવાનું ટાળવું. ચોથું, વક્તાના શબ્દો કરતા અર્થ ઉપર ધ્યાન આપવું. શું કરવાનું? વક્તાના શબ્દો કરતા અર્થ ઉપર ધ્યાન આપવું. જો એક ગ્રાહક તરીકે તમારી અંદર એક કૌશલ્ય હોવું જોઈએ જ્યારે કોઈ પણ વક્તા પોતાનો સંદેશો રજૂ કરે છે એ સમય દરમિયાન તે સંદેશનો અર્થ, એ શબ્દો કયા છે એના કરતા એ શબ્દોનો અર્થ શું છે એના ઉપર ધ્યાન આપવું. તો શું પ્રત્યાયનની અંદર પ્રેષક જે સંદેશો મોકલવા માંગે છે એ સંદેશોને સારી રીતે સમજી શકાય એટલે એના શબ્દો કરતા એના અર્થ ઉપર આપણે સૌથી વધારે ધ્યાન આપવું. તમે જેલા સંદેશનો સારાંશ બનાવો. જો પાંચમી બાબત લાજ કે તમે જેલેલા સંદેશાનો સારાંશ બનાવો. એટલે કે પ્રેષક અને ગ્રાહક વચ્ચે જે બાબતનું પ્રત્યાયન થઈ રહ્યું છે એ બાબતની અંદર આપણે સંદેશો પૂરો થઈ જાય કે પ્રેષક એવું કહે કે હવે મારે જે તમને માહિતી આપવાની છે સંપૂર્ણ રીતે માહિતી અપાઈ ગઈ છે. પછી એનો સારાંશ તમે બનાવો કે સંદેશો લઈને આવનાર વ્યક્તિ અને તમારા વચ્ચે કેટલી માહિતીની આપ-લે થઈ, એમાંથી કેટલી માહિતી તમે ગ્રહણ કરી, સંદેશામાંથી તમે શું પ્રાપ્ત કર્યું એનો એક સારાંશ બનાવો. જો સારાંશ બનાવવાથી શું ફાયદો થાય કે આપણને એટલી બાબત ખબર પડી જાય કે જે તે પ્રેષક આપણને કોઈ સંદેશો મોકલવા માટે આવ્યો છે એનો કેટલા અંશે સફળ રહ્યું છે એનો સારાંશ મેળવો કે અંતની અંદર તમે શું પ્રાપ્ત કર્યું એ સારાંશ મેળવવો એ ખાસ જરૂરી છે. તો પ્રેષક તરીકે આવા કુલ 5 પ્રકારના કૌશલ્યો તમારી અંદર હોવા જોઈએ. ફરીથી પુનરાવર્તન કરી શું કે પ્રત્યાયનનો પહેલેથી પૂર્વગ્રહ બાંધી નહીં લેવો.
ગ્રાહક તરીકે જ્યારે તમે હો ત્યારે આવનાર વ્યક્તિનું પૂર્વગ્રહ કે જે સંદેશો એને આપવાનો છે એ સંદેશા વિશે આ બંને વિશે પહેલાથી પૂર્વગ્રહ નહીં બાંધી લેવો. એને સંપૂર્ણ જેટલો સમય એને આપણી પાસે માંગ્યો છે એટલો સમય એનો સાંભળી લેવો. બીજું, પ્રત્યાયન વિશે તમે પોતે પણ પહેલેથી માહિતી મેળવી લો. જો એક પ્રત્યાયન સફળ બનાવવા માટેનો સચોટ રસ્તો કે જેના વિશે આપણને સંદેશો એ વ્યક્તિ આપવાનો છે એના વિશે આપણે પહેલેથી માહિતી પ્રાપ્ત કરી લેવી. કેમ માહિતી પહેલેથી પ્રાપ્ત કરી લેવી? તો તમે એ સંદેશા વિશે એ વ્યક્તિ સાથે મુક્ત રીતે ચર્ચા કરી શકશો. જો તમને પહેલેથી માહિતી ખબર હોય કે આ વ્યક્તિ આ પ્રકારનો સંદેશો લઈને આવવાનો છે, એની અંદર તમારે જે સમસ્યા હોય એ સમસ્યાની પહેલેથી તૈયારી કરી લેવી. ત્રીજું, કે પ્રત્યાયન ચાલુ હોય એ સમય દરમિયાન ક્યારે પણ વિક્ષેપ ના પાડવો. ખોટા ખોટા પ્રશ્નો પૂછે, તમારી જોડે ઇલેક્ટ્રિક સાધન હોય તો એને વારંવાર ચાલુ બંધ કરી વગેરે જેવાના વિક્ષેપો ના પાડવા. પ્રત્યાયન સમય દરમિયાન ક્યારે ઊભો થઈને ચાલી ન જવું કે બીજા વ્યક્તિ સાથે વાતચીત ના કરવી, આ વગેરે પ્રકારના વિક્ષેપ ટાળશો તો પ્રત્યાયન એકદમ સફળ રીતે પૂરું થઈ જશે. ચોથું, વક્તા શબ્દો કરતા અર્થ ઉપર ધ્યાન આપે છે. જો આપણે વક્તા તરીકે શું કરવાનું કે સામેનો જે વ્યક્તિ છે પ્રેશર એના શબ્દો ઉપર ધ્યાન નથી આપવાનું, પરંતુ એ શબ્દોનો અર્થ શું છે એના ઉપર ધ્યાન આપવું. શબ્દો કોઈ પણ હોઈ શકે, પણ એ જે સંદેશો મોકલવા માંગે છે આપણને એનો અર્થ શું છે એની ઉપર ધ્યાન આપવું. પાંચમી અને લાસ્ટમાં, તમે જીવેલા સંદેશાનો સારાંશ બનાવો. કે આપણે જે સંદેશો જેટલા સમય માટે જીવ્યો છે એનો સંપૂર્ણ સારાંશ બનાવો. જો અહીંયા પ્રકરણ 7 જે છે એ આપણું પૂરું થઈ ગયું છે, એટલે આની અંદર આવતો સ્વાધ્યાય નોટબુકમાં લખી દેવું. જો ટૂંક સમયની અંદર જ્યારે પણ સ્કૂલ ચાલુ થશે ત્યારે આપણે જે આ 1 થી 7 પ્રકરણ જે પૂરા કરેલા છે એનું સંપૂર્ણ સ્વાધ્યાય તમારે ક્લાસરૂમની અંદર લખીને એક નોટબુક જે